નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 100થી વધુ આવા નિયમોની ચર્ચા કરી છે અને આ નિયમોના બધા જ વિડીયો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ વિગતો. હા, હવે અહીંયા જે મુદ્દો છે એ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહેવો તો કહી શકાય, કારણ કે આને લગતો મુદ્દો ખાલી જગ્યામાં પૂછાય છે. એટલે મુદ્દો એ છે કે વાક્યમાં કઈ જગ્યાએ લેસ આવે અને કઈ જગ્યાએ ફ્યુઅર આવે. આ બંનેની પસંદગી અંગેનો આ નિયમ છે. લેસનો ઉપયોગ ગણી ન શકાય તેવા નામો સાથે થાય છે. આ મુદ્દો ધ્યાનમાં રાખો. લેસ ક્યાં વપરાય છે? ગણી ન શકાય તેવા નામો સાથે. ફ્યુઅરનો ઉપયોગ ગણી શકાય તેવા નામો સાથે થાય છે. બીજી વસ્તુ, લેસ પછી ધેન આવે છે અને લેસર પછી ટુ આવે છે, ધેન નહીં. એટલે આ મુદ્દો પણ બીજો મહત્વનો મુદ્દો છે. લેસર પછી ટુ આવે છે, ધેન નહીં. જોઈએ, યુ શુડ ઇટ ફ્યુઅર શુગર. તો આ ખોટું છે, કારણ કે જે શુગર છે એ ગણી ન શકાય. એટલે અહીંયા ફ્યુઅર નહીં આવે, પણ શું આવશે? લેસ આવશે. યુ શુડ ઇટ લેસ શુગર. આ સાચું છે. There were less than 50 students in the meeting. તો આ ખોટું છે, કારણ કે સ્ટુડન્ટ છે એને ગણી શકાય. તો અહીંયા લેસ ના આવે, શું આવશે? અહીંયા ફ્યુઅર આવશે. There were fewer than 50 students in the meeting. મિટિંગમાં 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હતા. હા, હવે પછીનો જે મુદ્દો છે એ આપણે જોઈએ કે રિપીટેડ વર્ડ્સ જોઈન બાય પ્રેપોઝિશન. એટલે કે પ્રેપોઝિશન સાથે જોડાયેલા શબ્દોનું પુનરાવર્તન થતું હોય તો એમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે આ જે નિયમ છે એ આર્ટિકલ અંગેનો છે અને એમાંય કઈ જગ્યાએ આર્ટિકલ ન આવે એની વાત અહીંયા કરવામાં આવે છે. એટલે કે ગુજરાતીમાં કેવું હોય તો જે દ્વિરુક્ત શબ્દો પ્રયોગો છે એમાં આર્ટિકલ આવતો નથી. મેં ઉદાહરણ તરીકે આપ્યું છે. દાખલા તરીકે ફેસ ટુ ફેસ, એની સાથે કોઈ આર્ટિકલ ના આવે. આ દ્વિરુક્ત શબ્દો કહેવાય. સાઇડ બાય સાઇડ ના આવે. વર્ડ ફોર વર્ડ આર્ટિકલ ના આવે. ડે બાય ડે, તો આવા જે દ્વિરુક્ત શબ્દો છે એની સાથે કોઈ આર્ટિકલ આવતો નથી. એ તમે ધ્યાનમાં રાખો. જોઈએ વાક્યો. હી ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર અ ડે બાય ડે. તો આ ખોટું છે. કેમ ખોટું છે? ડે બાય ડે એ દ્વિરુક્ત શબ્દ છે, એટલે અહીંયા આર્ટિકલ એ ના આવે. હી ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર ડે બાય ડે, એ દિવસે દિવસે મજબૂત થતો જાય છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર ઇન્ટ્રોગેટેડ અ ટર્ન બાય ટર્ન. તો આ એ ખોટું છે, કારણ કે આ દ્વિરુક્ત છે, એટલે અહીંયા એ આર્ટિકલ ના આવે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર ઇન્ટ્રોગેટેડ ટર્ન બાય ટર્ન. ધ્યાનમાં રાખો, પરીક્ષા માટે આને મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહેવું હોય તો કહી શકાય, કારણ કે આર્ટિકલને લગતો મુદ્દો છે. તમને આર્ટિકલના ઉપયોગો તો ખબર છે, પણ કયો આર્ટિકલ ના આવે એની પણ તમને ખબર હોવી જોઈએ. પરીક્ષાની તૈયારી માટે, વ્યાકરણ માટે અમારા ખૂબ જ મહત્ત્વના પુસ્તકો છે. અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે. આપણે જે નિયમોની ચર્ચા કરીએ છીએ એવા 500 નિયમો આ એક જ પુસ્તકમાં છે, ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. એ વોકેબ્યુલરી માટેનું છે. ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે, બી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે.
વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.